દિલ્હી બ્લાસ્ટને લઈને વધુ એક મોટો ખુલાસો થયો છે। આતંકીઓનો પ્લાન 4 સ્થળો પર બ્લાસ્ટ કરવાનો હતો। આતંકીઓએ બે લોકોના ગ્રુપ પણ બનાવ્યા હતા। ઉમર અને મુઝમ્મિલ વચ્ચે વિવાદ પણ થયો હતો। બ્લાસ્ટ માટે ઉમરને 20 લાખ રૂપિયા મળ્યા હતા। મુઝમ્મિલ, આદિલ અને શાહીને 20 લાખ રૂપિયા એકઠા કર્યા। ગુરુગ્રામનું અને આસપાસથી આઈઈડી માટે ખાતર ખરીદ્યું હતું। 20 ક્વિન્ટલથી વધુનું એનપીકે ખાતર ખરીદ્યું હતું। ઉમર અને મુઝમ્મિલ વચ્ચે રૂપિયાને લઈને વિવાદ પણ સર્જાયો હતો। તપાસ એજન્સીઓના સૂત્રોએ આ તમામ વિગતો જાહેર કરી છે। તો દિલ્હી બ્લાસ્ટમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે। તપાસ એજન્સીઓને એક ડાયરી પણ મળી છે। આ ડાયરીમાં 25થી વધુ લોકોનું નામ છે। ઘણા સમયથી ષડયંત્ર રચતા હોવાનો ખુલાસો છે। ડાયરી અને નોટબુકમાં ચોક્કસ પ્રકારના કોડવર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે। ઉમર અને મુઝમ્મિલની ડાયરી પોલીસને મળી આવી છે। તો આ મોટો ખુલાસો થઈ રહ્યો છે। દિલ્હી બ્લાસ્ટમાં એક ચોંકાવનારો ખુલાસો થઈ રહ્યો છે। 4 સ્થળો પર બ્લાસ્ટ કરવાનું તેમનું આયોજન હતું। બે લોકોના ગ્રુપ પણ બનાવ્યા હતા। ઉમર અને મુઝમ્મિલ વચ્ચે વિવાદ પણ થયો હતો। રૂપિયા પણ લીધા હતા। ઉમરને આ બ્લાસ્ટ માટે 20 લાખ રૂપિયા મળ્યા હતા।